ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ આજે આપણે ઓનલાઈન ઓર્ડર આપવા માટેનો ઈમેલ જોઈએ આપણે. ચલો, આરજે કાપડિયા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ રિક્વાયર્સ અ બલ્ક સ્ટેશનરી આઇટમ્સ. રાજકોટની આરજે કાપડિયા સ્કૂલમાં જે ગર્લ્સ હાઈસ્કૂલ છે એમાં જથ્થાબંધ સ્ટેશનરી આઇટમ જોઈએ છે ફોર ધ સ્કૂલ ઓફિસ, સ્કૂલની ઓફિસ માટે. તો ડુ ઈમેલ ટુ, તમે ઈમેલ લખો manish@stationery.in. જુઓ આપી દીધેલું છે manish@stationery.in, મતલબ કે જ્યાં લખવાનું છે ને એ ઈમેલ આપી દીધેલો છે. ફોર રેટ્સ એન્ડ ટર્મ્સ ઓફ સપ્લાય, તમે એનો દર માગતા એની મોકલવા માટેની શરતો જે હોય તે. એન્ડ ઓલ્સો સ્ટેટ યોર ડિસ્કાઉન્ટ રેટ્સ, અને ડિસ્કાઉન્ટ રેટ કેટલો આપશો એ પણ તમે એમને પૂછી લો. તો એના માટેનો ઈમેલ છે. જોઈએ, ચલો પહેલાં આપણે બોક્સ બનાવી દેવાનું આ રીતે. સ્ટુડન્ટ્સ ઈમેલ લખવાની શરૂઆત કરો એના પહેલાં. પછી ફ્રોમમાં હવે સ્કૂલનું છે તો આપણે કાપડિયા school@gmail.com. ટુમાં અહીંયા આપેલું હતું manish@stationery.in, એ જ લેવાનું આપણે. અને સબ્જેક્ટમાં ટુ પ્લેસ એન ઓર્ડર આપવા માટેનો ઈમેલ છે. તો રિસ્પેક્ટેડ સર, લેટ મી ડ્રો યોર કાઇન્ડ એટેન્શન ટુ ધ ફેક્ટ ધેટ, મને તમારું દયાળુ ધ્યાન એ બાબત તરફ દોરવા દેશો કે વી આર યોર રેગ્યુલર કસ્ટમર્સ, અમે તમારા કાયમી ગ્રાહકો છીએ. વી હેવ પરચેસ્ડ સો મેની આઇટમ્સ ફ્રોમ યોર કંપની, તમારી કંપનીમાંથી અમે ઘણી બધી વસ્તુઓ ખરીદી છે. વી હેવ બીન સેટિસ્ફાઈડ બાય યુ, અમને તમારાથી સંતોષ છે. આટલી 3 લાઈનો સ્ટુડન્ટ્સ ઓનલાઈન ઓર્ડર આપવા માટેના દરેક ઈમેલમાં સેમ જ રહેશે. એના પછીનું નાવ વી વોન્ટ ટુ પ્લેસ અ બલ્ક ઓર્ડર, હવે બલ્ક જથ્થાબંધ ઓર્ડર આપવા માગીએ છીએ ફોર ધ સ્ટેશનરી આઇટમ્સ ફોર અવર સ્કૂલ ઓફિસ, અમારી સ્કૂલની ઓફિસ માટે સ્ટેશનરી વસ્તુઓ માટે અમે જથ્થાબંધ ઓર્ડર આપવા માગીએ છીએ. આ પણ દરેક ઓર્ડર આપતામાં સેમ રહેશે, પણ અહીંયા બદલાશે. જે માગતા હોય ને, મંગાવતા હોય એનું નામ લખવાનું રહેશે અહીંયાથી. ને સ્ટુડન્ટ્સ એ યાદ રાખવાનું કે શાનો ઓર્ડર આપવા માગે છે તે. એના પછી કઈ કઈ વસ્તુ માગે છે તે જુઓ. પહેલા નંબરે પેન્સિલ, HBની પેન્સિલ માગે છે. જે કઈ બ્રાન્ડની? નટરાજ બ્રાન્ડની પેન્સિલ એમ કે મોકલજો, અને એની 20 ડઝન જેટલી પેન્સિલો તમે મોકલજો. બીજા નંબરે છે ટાઈપિંગ પેપર્સ, ટાઈપ કરવાના પેપરો, જે સ્ટારના બ્રાન્ડના મોકલજો, અને 20 રીમ્સ મોકલજો. એનો બંચ હોય ને એને રીમમાં બોલાતો હોય છે. કોમ્પ્યુટર પેપર્સ, કોમ્પ્યુટરમાં વપરાતા પેપરો મોકલજો, જે સ્ટારની બ્રાન્ડના મોકલજો, અને એ 40 રીમના મોકલજો. આ રીતે બીજા 4-5 પણ તમે આ જે વસ્તુઓ હોય બધી વસ્તુઓના નામ તમે લખી શકો છો. એના પછી કાઇન્ડલી ઇન્ફોર્મ અસ, મહેરબાની કરીને તમે અમને જણાવશો યોર રેટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ બિફોર 21 જૂન, 21મી જૂન પહેલાં તમે અમને તમારો રેટ જણાવજો, અને ડિસ્કાઉન્ટ કેટલું આપશો એ પણ તમે અમને જણાવશો. આટલું આપણે જે ઓર્ડર કર્યો એમાં હતું. હવે આ છેલ્લો પેરેગ્રાફ લખ્યું છે, જુઓ, ઓર્ડરના દરેક ઈમેલમાં સેમ જ લખાય આટલું. ને તો જુઓ, ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ, હું તમને નમ્ર વિનંતી કરું છું ટુ ટેક ધીસ મેટર સિરિયસલી, આ બાબતને, અમારો ઓર્ડર આપ્યો એ બાબતને તમે સિરિયસલી માનજો. એન્ડ સેન્ડ અસ ધ એબવ ઇન્ફોર્મેશન, અને ઉપરની માહિતી અમને મોકલશો અર્જન્ટલી, તાત્કાલિક માહિતી મોકલશો. વી આર વેઇટિંગ ફોર યોર અર્લી રિપ્લાય, તમારો ઝડપી જવાબ આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. યોર્સ ફેithફુલી, આપનો વિશ્વાસુ મનોજ પટેલ, લાઇબ્રેરિયન. લાઇબ્રેરીના જ માણસ કરે ને, ઓર્ડર કરે એ તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ આ ઈમેલનો ફોર્મેટ જે આપણે કહ્યો, પહેલી 4 લાઈનો જે છે તે, અને નીચેની 3 લાઈનો છે તે ફોર્મેટમાં ઓર્ડર આપવાના, કોઈ પણ ફોર્મેટમાં ચાલશે. તો સ્ટુડન્ટ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ.